ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું 17 એપ્રિલ 1975ના રોજ ચેન્નઈમાં અવસાન થયું. તેઓ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. તેમને 13 મે 1962ના રોજ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું. 1947માં દેશની આઝાદી પછી જ્યારે નહેરુ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા ત્યારે તેમને રાધાકૃષ્ણનને તત્કાલીન સોવિયત રશિયાના રાજદૂત તરીકે કામ કરવા વિનંતી કરી. નહેરુની સલાહને અનુસરી તેમણે 1947 થી 1949 સુધી બંધારણ સભાના સભ્ય તરીકે કામ કર્યું અને પછી 1952 સુધી રશિયાના ભારતના રાજદૂત રહ્યા. તેઓ 1953 થી 1962 સુધી દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પણ રહ્યા. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન 27 વખત નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થયા હતા. તેમને 1954માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888ના રોજ થયો હતો. તેમની જન્મ જયંતિને દેશમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 17 એપ્રિલ 1908ના રોજ ઉડિયા સાહિત્યમાં કવિવરના બિરુદથી સન્માનિત રાધાનાથ રાયનું અવસાન થયું. તેઓ 19મી સદીના ઉત્તરાર્ધમાં ઉડિયા કવિતાના પ્રારંભિક આધુનિક યુગના લેખક હતા. તેમણે ઉડિયા અને બંગાળી બંને ભાષામાં રચના કરી, પરંતુ પછીથી તેમણે માત્ર ઉડિયામાં જ લખવાનું શરૂ કર્યું. કવિ રાધાનાથ રાયનો જન્મ 28 સપ્ટેમ્બર 1848ના રોજ બાલાસોર જિલ્લાના કેદારપુર ગામમાં થયો હતો. તેમની કૃત્યએ ઉડિયા સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું અને નિશંકાપણે કહી શકાય કે તેમની શ્રેષ્ઠ કૃતિઓ દ્વારા 19મી સદીમાં ઉડિયા કવિતાને જીવનનો નવો માર્ગ મળ્યો. વિશ્વ હિમોફિલિયા દિવસ 17 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. હિમોફિલિયા એક રોગ છે જેના કારણે અસરગ્રસ્ત વ્યક્તિ ઘાયલ થવા પર તેનું લોહી ગંઠાઈ જતું નથી. આવી સ્થિતિમાં નાની નાની ઈજાથી પણ વધુ પડતું રક્તસ્રાવ થાય છે, જેના કારણે રોગ જીવલેણ બને છે. સાબિત કરી શકાય છે કે આ એક આનુવંશિક રોગ છે જે લોહીના ગંઠાઈ જવાના અભાવે થાય છે. હિમોફિલિયા રોગ વિશે જાગૃતિ લાવવા માટે 1989માં વિશ્વ હિમોફિલિયા દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. બેન્જામિન ફ્રેન્કલિનનું મૃત્યુ 17 એપ્રિલ 1790ના રોજ અમેરિકામાં થયું. બેન્જામિન ફ્રેન્કલિને ઘણી શોધ કરી હતી. તેમણે તે ખાસ કરીને વીજળીના સળિયાની શોધ માટે જાણીતા છે. ફ્રેન્કલિનની આ એક મહત્વપૂર્ણ શોધ હતી. વીજળીના સળિયાના કારણે આકાશમાંથી વીજળી પડવા છતાં મકાનને ઓછું નુકસાન થાય છે. બેન્જામિન ફ્રેન્કલિન એક પ્રખ્યાત અમેરિકન રાજકારણી, ફિલોસોફર અને પત્રકાર હોવા છતાં આજે વધુ લોકો તેમને વૈજ્ઞાનિક તરીકે જાણે છે. બહુ ઓછો લોકો જાણે છે કે બેન્જામિન ફ્રેન્કલિન એ 5 લોકોમાંના એક હતા જેમણે અમેરિકન સ્વતંત્રતાની ઘોષણાને મુદ્દસો તૈયાર કર્યો. 1990માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. 17 એપ્રિલ 1815ના રોજ ઇન્ડોનેશિયાના ટેમ્બોરા જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. ઇન્ડોનેશિયાના સુમ્બાવા ટાપુ પર આ સ્થિત જ્વાળામુખી સેંકડો વર્ષોથી શાંત હતો, પરંતુ 5 એપ્રિલે તે અચાનક વાઇબ્રેટ થવા લાગ્યો અને 17 એપ્રિલના રોજ જોરદાર વિસ્ફોટ થયો. આ ઘટનામાં લગભગ 1 લાખ લોકો માર્યા ગયા. આ જ્વાળામુખીમાંથી નીકળતી લાવાએ ખેતરો, જંગલો, ઘરોને ઘેરી લીધા હતા. જ્વાળામુખી એટલો ભયંકર હતો કે તેના કારણે તંબેરા પર્વતની ઊંચાઈ ઘટી ગઈ. 17 એપ્રિલ 1972ના રોજ પ્રખ્યાત શ્રીલંકન ખેલાડી મુથૈયા મુરલીધરનો જન્મ થયો હતો. શ્રીલંકાના કેન્ડી શહેરમાં જન્મેલા મુરલીધર પોતાની અલગ પ્રકારની બોલિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. મુરલીધરને એવા બોલર તરીકે યાદ કરવામાં આવે છે જે સ્પિન બોલિંગનું એક નવું વ્યાકરણ બનાવ્યું હતું. તેમને સ્પિનના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેસ્ટ અને વન ડે બંનેમાં સૌથી વધુ વિકેટ લેનાર મુરલીધર ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી. 2011ના વર્લ્ડ કપ બાદ તેને ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી. મુરલીધરને તેની કારકિર્દીમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેને ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વમાં સૌથી વધુ 800 વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.